જય શ્રી કૃષ્ણ ભક્તો, જય દ્વારકાધીશ. ભગવાન વિષ્ણુએ આપણને જીવન જીવવા માટે શીખવ્યું છે દરેક અવતારમાં. તો એમાં આ કૃષ્ણ ભગવાનના અવતારમાં પણ આપણને શીખવાડ્યું છે કે કૃષ્ણ ભગવાનના અવતારમાં ભગવાને ગીતામાં શું કહ્યું છે કે જે સર્વયોની એટલે જીવ જંતુ પશુ પક્ષી ગમે તે કોઈ પણ સજીવ કોઈ પણ યોનિમાં એમ કે જે શરીર ઉત્પન્ન હું કરું છું એ માયા માતા રૂપે છે. તો માયા જે બંધાય છે એ માતા રૂપે છે. અને જે ગર્ભધારણ કરું છું એ હું પોતે, એટલે એમ કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગર્ભધારણ કરે છે એટલે પિતા રૂપ છે. એટલે કોઈ પણ એમ કે જીવ મૂકે ને એ ભગવાન પોતે ગર્ભધારણ કરે છે. હવે રજોગુણ એ દેહાભિન માની જીવનો કર્મમાં બોધે છે. રજોગુણ આપણને કર્મમાં બોધે. પછી તમોગુણ આપણને મોહમાં બોધે. સર્વ જીવોમાં બધા કોઈ પણ જીવમાં મોહ બંધાય એટલે એમાં જાણવું કે તમોગુણ ઉત્પન્ન થયું છે અને એ અજ્ઞાનથી ઉપજેલો જાણવો. સત્વગુણ માણસને સુખ વિશે યુક્ત કરે છે. સત્વગુણ વધે એટલે આપણામાં પુણ્ય દાન કરવાની ઈચ્છા થાય, કોઈકનું ભલું કરવાની ઈચ્છા થાય, ખરાબ વિચારો ના આવે, સારા સારા વિચારો આવે, ભક્તિ ઉપજે. એટલે એમાં સમજવાનું કે આપણા શરીરમાં સત્વગુણ ઉત્પન્ન થયો છે અને સત્વગુણ ઉત્પન્ન થાય તો બહુ સારું. પછી બીજો ગુણ ઉત્પન્ન થવા ના દેવાય ખરેખર તો. અને રજોગુણ ઉત્પન્ન થાય તો રજોગુણ આપણને કર્મમાં બોધે છે. કર્મો કરાવો, ખરા આપણે બધા ગમે તેવા કર્મો કરાવો એ રજોગુણ ઉત્પન્ન થાય એટલે એવું બધું થાય. તમોગુણ આપણને પ્રમાદ વિશે યુક્ત કરે છે. જ્યારે શરીરમાં જ્ઞાન ઉત્પન્ન થાય અને સારા વિચારો આવે ત્યારે આપણા શરીરમાં સત્વગુણ ઉત્પન્ન થાય એવું જાણવું. અને જો રજોગુણ ઉત્પન્ન થાય તો લોભ મોહ બધું ભેગું કરવું એવું જ થાય આપણને. શાંતિ ના મળે કશાથી. રજોગુણ ઉત્પન્ન થાય એટલે લોભ ને મોહ ઉત્પન્ન થાય. એટલું બધું હજુ આટલું છે, હું હજુ આટલું કમાઉં, આટલું લઉં, આટલું ભેગું કરું એવું બધું થાય એટલે સમજવાનું કે તમારામાં રજોગુણ ઉત્પન્ન થયો છે. હવે આ રજોગુણ ઉત્પન્ન કરીને શું કરવાનું? હંગાત તો કશું લઈ જવાનું નહીં. એના કરતા સત્વગુણ રાખો ને. હું કેમ રજોગુણ ઉત્પન્ન કરો છો તમે? અને જો પછી તમારામાં તૃષ્ણા ઉત્પન્ન થાય, એમાંથી તમારા અશાંતિ થાય, એવું બધું થાય રજોગુણથી. દેહ સુરતી વખતે જો સત્વગુણ ઉત્પન્ન થાય, આપણે દેહ સુરતી વખતે જાણ મરી જઈએ એ પેલા આપણામાં જો સત્વગુણ ઉત્પન્ન થાય ને તો આપણે પવિત્ર લોકમાં પામીએ છીએ. પવિત્ર લોક પામીએ તો આપણે સારી જગ્યાએ આપણો જન્મ થાય. અને જો રજોગુણ ને તમોગુણ ને બધું હોય ને તો કોઈ સારી જગ્યા આપણને મળે નહીં. એટલે મળતી વખતે આપણે મોદો હોય એ વખતે ગમે ત્યાં ખરેખર તો કાયમ માટે સત્વગુણ જ રાખવો જોઈએ. પણ જો છેલ્લે તમે કશામાં જીવ રાખો, કુટુંબ કબીલો માયા મૂડી કશામાં જીવ રાખવો ના જોઈએ. અને જો સત્વગુણ તમે રાખો, સારા વિચારો રાખો, તમે જો ફર્યો હોય તો ભગવાનના દર્શન એ બધું યાદ રાખો તો તમારો જીવ સારી જગ્યાએ પડે છે. અને દેહ શુદ્ધિ વખતે જો તમે તમોગુણની વૃદ્ધિ થાય ને, દેહ શુદ્ધિ વખતે લોભ મોહ એ બધી તમોગુણની વૃદ્ધિ થાય તો મરણ પછી આપણું શરીર, આપણો જે જીવ છે એ મૂળ યોનિમાં જન્મ થાય છે. એ તો મૂળ યોનિ જન્મે છે. સારા કર્મોનું ફળ સાત્વિક છે. આપણે સારા કર્મો કરીએ તો આપણો સારું ફળ મળે. એટલે સારા કર્મો બધા કરવા જોઈએ. અને રજોગુણ કર્મનું ફળ દુઃખ આપનાર છે. રજોગુણથી આપણને દુઃખ જ ઉત્પન્ન થાય. ગમે તેટલું તમે કમાતા હોય તો તમને અશાંતિ જ રહે. આ રજોગુણ કહેવાય. એટલે રજોગુણ આપણને દુઃખ આપો, અશાંતિ આપો. પછી તમોગુણ કર્મનું ફળ અજ્ઞાન છે. અજ્ઞાન ઉત્પન્ન થાય, કશું જ્ઞાન ના હોય અને અજ્ઞાન એટલું ઉત્પન્ન થાય તો એ સમજવાનું કે આપણામાં તમોગુણ આવી ગયો છે. સાત્વિક ગુણ વાળા ઉચ્ચ ગતિમાં પામે છે. સાત્વિક એટલે સારા ગુણ વાળા, સારા વિચારો આવો, ભક્તિનું મન થાય કરવાનું, કશું ખરાબ કોઈ વિચારી ના, તો એ ગુણ વાળા ઉચ્ચ ગતિને પામે છે. હારી ગતિમાં મરણ પછી એ પણ હારી ગતિમાં પામે છે. અને રજોગુણ વાળા મધ્યમો રહેશે. રજોગુણ વાળા મધ્યમ ગતિને પામે છે. તમોગુણ વાળા નીચ ગતિમાં પામે છે. નીચ ગતિ એટલે બધી ખરાબીની બધી એવામાં પામે. સારી ગતિ નહીં હોય. એટલે તમોગુણ કદી ના લાવવું જીવનમાં. જે જીવ સાત્વિક રજોગુણ
અને તમોગુણ એ કશાને જોડતો નહીં. રજોગુણ ના લાવો, સાત્વિક ના લાવો. સાત્વિક લાવો તો થોડું ચાલે, વધુ નહીં, પણ રજોગુણ ના લાવો, તમોગુણ ના લાવો, કશામાં જીવ ના રાખો. પુત્ર, પરિવાર, કુટુંબ, કબીલો, ગાડી, બંગલા, ઘર, કશામાં જીવ ના રાખે. એ જીવ અને ફક્ત એ આત્માને જ જાણે તો એ જીવ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ ગતિમાં જાય તો બ્રહ્માંડમાં જીવ નહીં કે બ્રહ્માંડ જેવો એ જીવ બ્રહ્મ ગતિને પ્રાપ્ત થાય છે. કશામાં જીવ ના રાખીએ ને તો બ્રહ્મ ગતિ પ્રાપ્ત થાય. જે પુરુષને સુખ, દુઃખ, માન, અપમાન, લોઢું, સોનું, પથ્થર બધું એક જ સમાન લાગે ને એ પુરુષ ગુણાતીત કહેવાય. એ પુરુષ ગુણાતીત કહેવાય. એટલે કશામાં એના લોઢું ગણો કે સોનું ગણો એ બધું કોકરા જેવું જ લાગે, કશું એના કશામાં હોય નહીં, તો એ માણસ ગુણાતીત કહેવાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ 14મા અધ્યાયમાં આપણને આ શીખવાડ્યું છે. માટે આપણે સાત્વિક ગુણ પ્રાપ્ત કરવો જોઈએ. સાત્વિક ગુણ પ્રાપ્ત કરીએ તો આપણી બધી સદગતિ થાય. અને જો કશાયમાં આપણો રજોગુણ તમોગુણ કશું જ પણ ના થવા દઈએ અને ખાલી આપણે ભગવાનમાં જ જીવ રાખીએ તો આપણો જીવ મરીએ એટલે આપણો જીવ બ્રહ્મ ગતિનો પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.